જે વાયરલ થયું છે જુદી જુદી રીતે, સાઈબો રે ગોવાળિયો મારો સાઈબો રે ગોવાળિયો. ચાલો, વાત નીકળી છે અને ગાય ભેંસની વાત નીકળી છે, અને તમે નેસમાં જ્યારે આવી કોઈક લાગણીથી આ ભેંસ કે ગાય સાથે હશો અને તમે કદાચ આ લખ્યું હશે, મને કંઈક જણાવો. આ ગીત કેવી રીતે સર્જન થયું, કયા સમયે લખાયું, ત્યારની અનુભૂતિ શું હતી, લાગણી શું હતી? એ 2003માં લખ્યું હતું મેં ગીત. ઓહો, 2003માં? ત્યારે હું ખાલી લખતો હતો, પ્રોગ્રામ કે એવું કંઈ નહોતો દેતો. અને એ ગીત ત્યાં અમારી નેહડાની સામે એક ધાર છે, ત્યાં બેઠો તો ભેહું ચરતી હતી, એટલે લખ્યા તો કરતો, કંઈક દોહા, કંઈક હરિયાળી ગીર ભીખુદાન બાપાએ ગાયું, બહુ ઈસબદાનભાઈએ ગાયું, પૂજી બાપુએ પણ કથામાં યાદ કરેલા એ શબ્દો. એટલે એના એ ગીત છે, આ ગીત છે, બીજા એટલે એવા ઘણા બધા આમ તો ગીતો છે, પણ આ સાઈબો ગોવાળીઓ ખૂબ વધારે ચાલ્યું, એ વાત સાચી છે. અને એ ત્યારે બસ ભેહું ચારતા લખવાનું શરૂ કર્યું ને, બપોરે ભેહું વીડે આવે એટલે એને સીસીને અમારે પાણી પાવાનું હોય ભેહું, તો ત્યાંથી હું લખવાનું શરૂ કર્યું હતું. ભેહું બપોરે આવી ગઈ 11 વાગ્યે, એટલે એ સીસવા પૂગ્યો, છેલ્લી કડી પાણી હીંચતા પૂરી કરી એમ. ઓહો. અને એ મને યાદ છે ને, એ એક આવડી રિફિલ આવે ને બોલપેનની અંદર હોય, એ હું ભેળી રાખતો ને એકાદું કાગળ હોય એમાં લખી લેવાનું. એટલે એવી રીતે લખાઈ ગયું. આ બધું કુદરતી હોય છે, કંઈ નક્કી કરવાથી કંઈ થાય નહીં. એટલે એનાથી ખૂબ, પણ એક વાત એ હકીકત છે કે બધા ગીતો બહાર આવ્યા એનાથી છે, પણ વધારે મારી લોક સાહિત્ય તો મારી વાતો એક પછી એક લોકોને ગમતી ગઈ, એ રીતે હું ધીરે ધીરે મારી રીતે ત્યાં સુધી પહોંચ્યો. હવે એટલે કેવું છે કે લોક ડાયરાનો જેને અનુભવ હશે, એના જે ભાવકો ચાહકો હશે, એના માટે તો તમારું